વર્ષ 1993 બાબરી મસ્જિદ ધ્વંસનો બદલો લેવા માટે દાઉદ ઇબ્રાહિમ અને ડી કંપનીએ ભારતમાં તબાહી મચાવવા પોરબંદરના ગોસાબારા બંદર પર મોટા પાયે હથિયારોનું લેન્ડિંગ કરાવી દેશના વિવિધ ભાગોમાં આરડીએક્સ સહિતના હથિયારો વિસ્ફોટકો મોકલ્યા હતા, જેમાં સલાયાના કેટલાક શખ્સો પણ સંડોવાયેલા હતા। 33 વર્ષ પછી આ કેસમાં જામનગરની ટાડા કોર્ટે ચુકાદો આપ્યો છે અને 12 લોકોને કસૂરવાર ઠેરવી 10 આરોપીને 5 વર્ષની સજા તથા દંડ અને 2 આરોપીને 7 વર્ષની સજા તથા દંડનો હુકમ કરવામાં આવ્યો છે। આજે સુનાવણી વખતે કુખ્યાત મમુમિયા પંજુમિયા સહિતના આરોપીઓને જામનગર કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા। આ કેસમાં દાઉદ ઇબ્રાહિમ તથા તેના અન્ય સાગરીતોને ભાગેડુ જાહેર કરવામાં આવ્યા છે। આ કેસમાં સ્પેશિયલ સરકારી વકીલ તુષાર ગોકાણી તથા તેમની ટીમ અને જિલ્લા સરકારી વકીલ જમનભાઈ ભંડેરી સહિતનાઓની દલીલો અને રજૂઆતો સફળ રહી છે અને ગુજરાતના સૌથી મોટા અને દેશના સૌથી ચર્ચિત કહી શકાય એવા કેસમાં જામનગર કોર્ટે ઐતિહાસિક ફેસલો આપ્યો છે। જમન ભંડેરી, બીજીપી જામનગર। આ ટાડા કેસનો આજે લાંબા સમય બાદ મતલબ કે 1993 ગોસાબારા મુકામે જે આરડીએક્સ ઉતારવામાં આવ્યું હતું અને આ આરડીએક્સ ઉતારી દેશમાં જુદી જુદી જગ્યાએ મોકલાવીને આખું એક ષડયંત્ર રચવામાં આવ્યું હતું અને બોમ્બ ધડાકા કરવાનો જે પેરવી હતી આરોપીઓની અને નાકામ પુરવાર કરતી તપાસની અધિકારીઓએ લગભગ 15 જેટલા આઈપીએસ ઓફિસરોએ આની તપાસ કરેલી હતી અને આ તપાસ 2018 સુધી સતત એમને ચાલુ હતી અને 1993 પછી આ ચુકાદામાં લંબાણપૂર્વકની દલીલો, રજૂઆતો, સાહેદો, સાક્ષીઓના પુરાવા અને આરોપીઓએ ભજવેલ રોલ, આ કામમાં ભજવેલ રોલ, ષડયંત્રમાં એમને કેવી રીતના રોલ ભજવેલ છે એના ભાગરૂપે 12 જેટલા આરોપીઓને સજા કરવામાં આવી છે, 11 જેટલા આરોપીઓનું અવસાન થઈ ગયું છે અને 30 જેટલા આરોપીઓને શંકાનો લાભ આપવામાં આવ્યો છે। એમ કરીને કુલ 45 જેટલા આરોપીઓ હતા, એમનો આજ રોજ ચુકાદો જાહેર કરવામાં આવ્યો છે। સમગ્ર કેસમાં હથિયાર ધારા એક્ટ મુજબની અને ટાડા મુજબ અને એક્ટ મુજબ 10 આરોપીઓને 5-5 વર્ષની સજા, 5-5 હજાર રૂપિયાનો દંડ તેમજ 2 આરોપીઓને 7 વર્ષની સજા અને 8,000 રૂપિયાનો દંડ એ રીતે નામદાર ચુકાદો કોર્ટે જાહેર કર્યો છે। ડેઝિગ્નેશન કોર્ટે મુખ્યત્વે આરોપીઓના નામ જોઈએ તો ઓસમાન ઉર્ફે ઉસ્માન ઉમર કોરેજા, એમને સજા, મોહમ્મદ અલી મોહમ્મદ ઉર્ફે મમદુ, હારૂન મોહમ્મદ સંગાર વાઘેર, અહેમદ ઇસ્માઇલ ઓલિયા, આરિફ અબ્દુલ રહેમાન, ઇફકાર એસુફ અંસારી, મોહમ્મદ અયુરી અંસારી, લક્ષ્મણ અબ્દાસ આહિર વસરા, મોહમ્મદ સલીમ કુતા, ઉમર મિયા, ઉફર મિયા, ઇસ્માલિયા, પંજુ મિયા, બુખારી, ઇસ્તિયાદ મહેમદ, યુનિસ અંસારી, કાદિર અહેમદ અંસારી, આ લોકોને 12 વર્ષની સજાઓ, 5 વર્ષની સજાઓ અને 5-5 હજાર રૂપિયાના દંડ ફરવામાં આવ્યા છે। આ સમગ્ર કેસ એક સીમાચિહ્ન રૂપ ચુકાદો છે। સમગ્ર દેશને તબાહ કરવા માટે એક આ કાવતરાના ભાગરૂપેની એક આખી મેટર હતી, ટાડા મેટર, બહુ લાંબા સમયથી ચાલતી હતી, જેમાં આરોપીઓનો મેઇન હેતુ એવા પ્રકારનો હતો કે બાબરી ધ્વંસ વખતે એનો બદલો લેવા માટે દાઉદ ઇબ્રાહિમ તથા દુબઈ સ્થિત પાકિસ્તાન સ્થિત તેના સાગરીતોએ રચેલ કાવતરા મુજબ જામનગરમાં સલાયા અને ગોસાબારા મુકામે જે કંઈ આ આરડીએક્સ ઉતારવાનો હતો એ આરડીએક્સ ઉતારવાના બાતમીના આધારે અમે આજે આરોપીઓને પોલીસ ઓફિસરોએ જે પકડ્યા છે અને તપાસના અંતે આ લોકોને તકસીરવાર ઠરાવી અને મોટા પાયે હથિયારોનું લેન્ડિંગ કરાવી દેશના વિવિધ ભાગોમાં મોકલવામાં આવેલ હતું તેનો આજે પર્દાફાશ કરતો સ્પષ્ટ ચુકાદો નામદાર કોર્ટે, ડેઝિગ્નેશન કોર્ટે જાહેર કર્યો છે। આજે બંગાળ વિધાનસભા ચૂંટણીનું પરિણામ આવ્યું છે, જેમાં ભાજપને બહુમતીથી પણ વધારે બેઠકો મળી છે અને મમતા બેનર્જી તથા તૃણમૂલ કોંગ્રેસની હાર થઈ છે। પરિણામો પછી સાંજે શહેર ભાજપ સંગઠન તથા જિલ્લા ભાજપ સંગઠન દ્વારા બંગાળ વિજયની ઉજવણી કરવામાં આવી હતી। સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલ, શહેર ભાજપ પ્રમુખ બીનાબેન કોઠારી, જિલ્લા ભાજપ પ્રમુખ ડોક્ટર વિનુભાઈ ભંડેરી સહિતના આગેવાનો ઉજવણીમાં જોડાયા હતા। આપણા દેશની જે 5 રાજ્યોની ચૂંટણી હતી એમાં ઐતિહાસિક પરિણામ આ 3 રાજ્યો એટલે કે પશ્ચિમ બંગાળ, આસામ અને પોંડિચેરીમાં ફરીથી એક વખત એનડીએની સરકારની જ્યારે સ્થાપના નાગરિકોના આશીર્વાદ અને વિશ્વાસથી થઈ હોય, એક ઇતિહાસ પશ્ચિમ બંગાળની જીત માનનીય પ્રધાનમંત્રીશ્રીના નેતૃત્વમાં જે પ્રકારે ભારતીય જનતા પાર્ટીની થઈ છે અને આ ઐતિહાસિક જીત કદાચ એને આપણે સમર્પિત કરી શકીએ તો જે રીતે આજ સુધી મમતા બેનર્જીએ લોકોમાં એક ભયનો માહોલ કરી, તૃષ્ટિકરણનું રાજકારણ કરી, રોહિંગ્યાનું રાજકારણ કરી,
વોટ બેંકનું રાજકારણ કરી અને જે અમુક વર્ગોને અસુરક્ષિત કરી, મહિલાઓને અસુરક્ષિત કરી જે પ્રકારે એનું શાસન ચલાવ્યું હતું એનો મુંહતોડ જવાબ આ મજબૂત પરિવર્તનના માધ્યમથી પશ્ચિમ બંગાળના સર્વે નાગરિકોએ આપ્યું છે. આસામમાં અને પોંડિચેરીમાં પણ મોદી સાહેબના નેતૃત્વમાં એનડીએ ને પુનઃ સ્પષ્ટ બહુમત પ્રાપ્ત થઈ છે. ત્યારે પશ્ચિમ બંગાળના લોકોએ એક મજબૂત જાકારો ટીએમસીને અને મમતા બેનર્જીને મોદી સાહેબના નેતૃત્વમાં આપ્યો છે. સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.